नेक्स्ट सेशन है कंपाउंड इंटरेस्ट में, सेशन नंबर 2। के छे पहलो प्रश्न कि कोई एक चौक्कस मुद्दल वार्षिक 33.1% चक्रवृद्धि व्याज है एक वर्ष 6 महीना में रकम बने छे 20,580। जो व्याज गणतरी अर्धवार्षिक करवामां आवती होय तो मुद्दल शोधो। अर्धवार्षिक व्याजनी गणतरी करवामां आवे तो अहींया व्याजनो दर आप्यो छे आपणे 33.33%, એટલે કે 1/3 થયું, રાઈટ ના, ફ્રેક્શન। પણ 6 મહિના કરશે એટલે આનો હાફ થઈ જશે। આનો હાફ એટલે શું થશે? 1/6 6 મહિના માટે, કારણ કે આ વાર્ષિક કહેવાય। આ શું થશે? વાર્ષિક। તો 6 મહિના માટે શું થશે? 1/6। હવે દોઢ વર્ષ, એક વર્ષ ને 6 મહિના માટે આપણે જોઈએ છે, એટલે પી એની કોલમ આપણે કેવી રીતે બનાવશી? દોઢ વર્ષ માટે 6 મંથ 6 મંથ અને 6 મંથ, રાઈટ ના। તો 1/6 માં આપણે શું લખશી? 6 7 6 7 અને 6 7, તો આ થઈ જશે 216। ઇટ વિલ બી 343। ક્લિયર? અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ અહીંયા આપણે શું જોઈ છે? 6 મહિનાના અંતે રકમ 2050 થાય છે, આપણે મુદ્દલ જોઈ છે, તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની કોઈ જરૂર નથી। આપણે રકમ તો આપણે ખબર જ છે, ઇટ્સ 343। સરખાવી દો કે જ્યારે એમાઉન્ટ 343 ત્યારે પ્રિન્સિપલ 216, તો જ્યારે એમાઉન્ટ 20580 થાય ત્યારે પ્રિન્સિપલ કેટલી હશે? વેરી સિમ્પલ, જોઈ લો। અહીં એક ખ્યાલ આવી જવો જોઈએ તમને થોડું કે ભાઈ આ એક 0 એક્સ્ટ્રા છે, બાકી 343 માં હું શું ગુણાવું તો એપ્રોક્સિમેટલી 2058 ની આસપાસ મળે। તો કે 300 માં હું 7 ગુણાવું તો વધી જાય, 6 ગુણાવું તો 1800 અને 8 ચોક 2000 ની આસપાસ મળે, અને છેલ્લે ટેલી થઈ જાય 6 × 3 એટલે 8। તેનો મતલબ એ પાકું થઈ ગયું કે આના કરતાં 6 ગણી અને એક વધારે 0, તો આ પણ અહીંયા શું થવું જોઈએ? આના કરતાં 6 ગણી અને એક વધુનો 0, એટલે તમને જવાબ મળી જશે। જોઈ લો। વર્ષનો અપૂર્ણાંક મળશે 1/3, તો 6 મહિનાનો થઈ જશે 1/6। ક્લિયર? કે છે 10,000 નું એક વર્ષ માટે 10% લેખે સાદું વ્યાજ શોધો। વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવાની છે। સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ જો હોય તેમાં તમે અર્ધવાર્ષિક કરો કે વાર્ષિક કરો કાંઈ ફરક પડે નહીં। 6 મહિને વ્યાજની ગણતરી ઇન શોર્ટ। તો 10,000 નું 10% લેખે જોઈએ છે અર્ધવાર્ષિક, તો 10% તો વાર્ષિક કહેવાય। આ શું થશે? વાર્ષિક 10%। તો 6 મહિના માટે કેટલા કહેવાય? 5%, રાઈટ ના। તો 1000 રૂપિયા પર 5% એટલે 1000 રૂપિયા પર 5% લગાડો એટલે ટકાવારીના હિસાબે 2 0 વહી જાય, 100 × 5 એટલે 6 મહિનાનું વ્યાજ કેટલું મળશે? 500। પછીના 6 મહિનામાં 500 જ મળે, ટોટલ 1000 રૂપિયા વ્યાજ મળશે, સાદું વ્યાજ। સાદા વ્યાજમાં કોઈ ફરક ના પડે, પણ આ જ વસ્તુ જો ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપી હોય, જેમ કે સેમ ક્વેશ્ચન 10,000 નું 10% લેખે એક વર્ષ માટે અર્ધવાર્ષિક વ્યાજ, વ્યાજ ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે, તો અગેઇન આર થઈ જશે તમારો 5%। વર્ષ દિવસનું જોઈએ છે, 6 મહિના માટે 2 વખત વ્યાજ મળશે ને, તો 10,000 ઉપર 5% લેખે પહેલા મહિને 500 મળશે, પહેલા 6 મહિને, પછીના 6 મહિને પણ 500 મળે જ, પ્લસ પ્રીવિયસ 500ના 5% મળે, એટલે આનાય તમારે 5% કરવા પડે। આના 5% એટલે ટકાવારીના લીધે 2 0 કેન્સલ, તો વધશે અહીંયા 25, ટોટલ કેટલું મળશે તમને? અહીંયા 1025। આ જે એક્સેસ મળે છે આ શું હોય છે? સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત। વ્યાજનું વ્યાજ એટલે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત। આ વસ્તુની આ બે જે પ્રશ્નો છે તે પ્રશ્ન બે બહુ સામાન્ય છે બે, પણ આનો એક કોન્સેપ્ટ આગળ તમને ક્વેશ્ચનમાં જરૂર પડશે, જે આ મેં લખ્યું ને આ શું હશે? હંમેશા તફાવત કેનો? CI/SI નો તફાવત। અહીંયા તમે પ્રીવિયસમાં જુઓ તો અહીંયા 500 ને 500 1000 આ સાદું વ્યાજ થયું, રાઈટ ના। અહીંયા 500 ને 500 1000 આ સાદું વ્યાજ થયું, પ્લસ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આ જે પ્રીવિયસ વ્યાજ છે તેના પણ 5% એક્સ્ટ્રા મળે, એટલે 1025 થયું, તો સાદું વ્યાજ 1000 અને 1025, તો 25 જે વધારાના છે તે આ છે વ્યાજનું વ્યાજ। આ ખાસ ધ્યાન રાખજો, આગળ ક્વેશ્ચનમાં જરૂર પડશે કોન્સેપ્ટની।
કે છે 20,000નું એક વર્ષ માટે 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. વ્યાજ ગણતરી અર્ધવાર્ષિક કરવાની છે. તો અહીંયા સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો તફાવત જોઈ છે એક વર્ષ માટે, પરંતુ વ્યાજ ગણતરી હાફ યરલી એટલે 6 મહિને વ્યાજ ગણવું પડશે. તો વર્ષનો ટકાવારી રેટ છે 10%, તો 6 મહિના માટે કેટલો થઈ જશે? 5%, 6 મંથ માટે, રાઈટ ના? તો 5% લેખે 20,000 રૂપિયા વ્યાજ. તો ટકાવારીના હિસાબે 2 0 કેન્સલ, એને ગુણ્યા 5 એટલે કે 1,000 રૂપિયા સાદું વ્યાજ મળશે. 6 મહિના નેક્સ્ટમાં પણ 1,000 જ મળે. પહેલા વર્ષે મેં તમને લખાવ્યું હતું નોટ ફર્સ્ટ સેશનમાં કે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા શું રહે? સમાન. બીજા વર્ષે સાદું વ્યાજ લખી જ લેવાનું 1,000 પ્લસ આ વધારાનું શું લખશે આપણે? 1,000ના પણ 5%, તો 1,000ના 5% એટલે કે 500 રૂપિયા બીજું. તો આ જેનો તફાવત થશે બટો બેસ છે 1,000ના 5%, સોરી 50 રૂપિયા, 50 રૂપિયા બીજા. તો આ જે છે તે જ એનો તફાવત થાય, સિમ્પલ. તો 50 રૂપિયા તમને જવાબ મળી જશે. આ કોન્સેપ્ટ તમને આગળ મોટા ક્વેશ્ચનમાં જરૂર પડશે, ખાસ ધ્યાનમાં રાખજો. આ જે તફાવત છે તે. ડન છે. કે છે એક વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ પર નાણાંની રકમનું રોકાણ કરવામાં આવે છે. વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવતો આવે તો 50 રૂપિયા વધુ વ્યાજ હોત, તો મૂળ રકમ શોધો. એટલે કે વાર્ષિક કરે તો 20% ને અર્ધવાર્ષિક કરે તો એને 50 રૂપિયા વધુ મળે છે એવું કહે છે આપણે. તો આપણે 100 રૂપિયા કોઈ પણ પ્રિન્સિપલ જો ધારી લઈએ આપણે, તો 20% લેખે કરીએ આપણે, તો એક વર્ષ માટે કેટલું વ્યાજ મળે? 20 રૂપિયા મળે ને. હવે એ જ ગણતરી આપણે જો હાફ યરલી કરશી 6 મહિના માટે, આ યરલી મુજબ કર્યું. આ બીજી સિચ્યુએશન, તેમાં આપણે 6 મહિનાની ગણતરી કરશી આપણે, તો આર પણ અડધો થઈ જાય ને. 20% વાળો કેટલો થઈ જશે? 10%. તો 100ના 10% 10 રૂપિયા મળે. બીજા 6 મહિનામાં 10 રૂપિયા મળશે, અને બીજા 6 મહિનામાં પ્રીવિયસ 10ના 10% 1 રૂપિયો વધારાનો મળે. તો અહીંયા અલ્ટિમેટ 21 રૂપિયા મળે. અહીંયા કેટલું વધુ મળ્યું કે ભાઈ? 1 રૂપિયા. હવે સરખાવી દો, જ્યારે વધુ 1 રૂપિયો ત્યારે મુદ્દલ આપણે શું ધારેલી છે? 100. જ્યારે વધુ 1 રૂપિયો ત્યારે મુદ્દલ 100. તો જ્યારે વધુ 50 મળે ત્યારે મુદ્દલ કેટલી? એટલે 1ના 50 ગણા, તો 100ના 50 ગણા એટલે કે 5,000. ક્લિયર? કે છે નાણાં ધીરનાર વાર્ષિક 4%ના દરે નાણાં ઉછીના લે છે, વર્ષના અંતે વ્યાજ ચૂકવે છે અને તેને 6% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે અર્ધવાર્ષિક વ્યાજ ગણતરી મુજબ ધિરાણ કરી દે છે, તો તેને વર્ષ પછી 104.50 વધારે મળે છે. આ રીતે એટલો નફો મળે છે, રાઈટ ના? એટલે 4% લેખે લે છે અને 6% લેખે ધિરાણ કરે છે, પણ 6% લેખે અર્ધવાર્ષિક મુજબ. એટલે આ કેવું છે? ફોર એક્ઝામ્પલ મુદ્દલ 100 રૂપિયા આપણે ધારી લઈએ, તો 4% લેખે લીધા તો 4 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે ને. 4% લેખે, રાઈટ ના? પહેલી આ લીધા એને, તેને હવે શું કરે છે? 6% લેખે 6% લેખે આપી દે છે, તો પાછું એમાં વ્યાજની ગણતરી 6 મહિને કરે છે. 6 મહિને તો વ્યાજનો દર 6% વાળો કેટલો થઈ જશે? 3% થઈ જશે. તો 100ના 3% એટલે કે 3 રૂપિયા, પછી અહીંયા 3 રૂપિયા, અહીંયા 3ના 3%. 3ના 3% એટલે 3ને આપણે 100 વડે ભાંગવું પડે. 100 વડે ભાંગશો એટલે શું થઈ જશે? તો કે 0.03, એટલે કેટલા મળશે તમને અહીંયા? 0.09. અલ્ટિમેટ એને વ્યાજ કેટલું મળ્યું અહીંયા? 6.09. તો વધુ કેટલા મળ્યા? 2.09 મળ્યા કહેવાય. આટલા લેખે એને લીધા અને આટલું એને આર લેખે દીધા એને, તો 2.09 નો ફાયદો થયો ને. તો સરખાવી દો, જ્યારે 2.09 નો ફાયદો
ત્યારે મુદ્દલ કેટલી હતી 100. તો આપણા પ્રશ્નમાં 104.50 નો ફાયદો કીધો તો કેટલી હશે? હવે આને ચોકડી ગુણાકાર કરીને જો તમે સાદુરૂપ આપવા જાઓ તો સિલેક્શન પોસિબલ હવેના સમયમાં નથી. આ રીતના સાદુરૂપ આપો તો તમે જોડો, તમે કંઈક ખ્યાલ આવી જશે. એક 0 એક્સ્ટ્રા છે, બાકી તમે જુઓ 9 50 45 નો 5 45 એ 45 અને 5 એ 2 10, એટલે અલ્ટિમેટ આ શું થઈ ગયું આનું ગુણ્યા 5 અને એક 0 વધારાનો. આને પણ તમારે શું કરવું પડે અહીંયાથી આવવા માટે ગુણ્યા 5 અને એક 0 વધારાનો. તો કેલ્ક્યુલેશન તમારું ક્વિકલી થઈ શકે. ઠીક છે. કરો જોઈએ ટ્રાય. વધીને 40 સેકન્ડ જેટલો સમય લાગે મેક્સિમમ. ડન. શું થશે એમાં? ક્રિસ વાર્ષિક 20% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ પર 3 વર્ષ માટે 10,000નું રોકાણ કર્યું. જો પહેલા વર્ષે અને ત્રીજા વર્ષે વ્યાજની ગણતરી વાર્ષિક અને બીજા વર્ષે અર્ધવાર્ષિક કરવાની છે. તો અહીંયા 3 વર્ષમાં રોકાણ કરેલું છે 1 2 3. પહેલા વર્ષે વાર્ષિક છે, પછીના ત્રીજા વર્ષે વાર્ષિક, બીજા વર્ષે 6 માસિક. અહીંયા 6 માસિક 6 મંથ થશે, રાઈટ ના? તો વાર્ષિક માટે તો 20%નો દર છે. તો 20%નો અપૂર્ણાંક સેશન 1માં મેં તમને કીધું હતું કે આનો અપૂર્ણાંક દિમાગમાં ઓરલી વિચારવાનું. 20% ભાગ્યા 100 એટલે કે 1/5. એટલે આપણે શું કરશે અહીંયા 5 6. અહીંયા પણ ત્રીજા વર્ષમાં પણ 5 6 લાગશે, પણ બીજા વર્ષમાં 6 માસિક છે એટલે શું થશે 20% વાળો 10%. 10%નો અપૂર્ણાંક એટલે 10/100. 10/100 એટલે 10 11 10 11. ક્લિયર? પછી આને સાદુરૂપ, જો આ બે કોલમમાં કંઈક કોમન હોય તો થોડું ઘણું સાદુરૂપ આપી લેવાય. 5 દુ 10 3 દુ 6. ઘણા લોકો આ ના આપે અને બહુ મોટા ફિગરનો ગુણાકાર કરતા, એવું ના કરાય. 55 25 50 125 50 625. 11 13 33 ને 11 13 33. એટલે 33 નો વર્ગ અલ્ટિમેટ કરવાનો છે. 1089 તમને ખબર હોવી જોઈએ. કદાચ ખબર ના હોય તો પણ વર્ગ કરવા માટે મેં તમને સિસ્ટમ કીધી છે કે ભાઈ 3 નો વર્ગ કરી લ્યો એટલે 09. અહીંયા વળી પાછો 3 નો વર્ગ છે એટલે વળી પાછો 09. પછી 3 તેરી 9 દુ 18 પણ એક ક્રોસ મૂકીને આ થઈ જશે 1089. જોકે 33 નો વર્ગ તો તમને એમને ખબર હોવો જોઈએ, પણ આ તો તમારે કોઈ મોટી સંખ્યા એવી આવી જાય કે ભાઈ 78 નો વર્ગ કરવો છે તો મેં તમને કીધું છે 8 નો વર્ગ લખી લ્યો 64, 7 નો વર્ગ લખી લ્યો 49, 7 8 56 દુ 112 પણ એક ક્રોસ મૂકીને 112 લખવાનો. મેક ધ ટોટલ તો તમને આનો વર્ગ મળી જશે. એટલે કોઈ પણનો વર્ગ કરવો હોય તો આ સિસ્ટમથી તમે ફટાફટ કરી શકો. એટલે અહીંયા આપણે મળી ગયું 1089. તો અલ્ટિમેટ અહીંયા વ્યાજ કેટલું મળશે ને? વ્યાજ આ બેનો તફાવત થાય તે. આ બેનો તફાવત એ કેમ કરવો મેં કીધું છે ઘણી વખત. નાની સંખ્યામાં એટલી સંખ્યા ઉમેરો કે મોટાની બરાબર થઈ જાય. 9 જોઈ છે 5 છે તો 5 ને 4 9. 8 છે જોઈ છે 2 છે તો 2 ને 6 8. 6 4 ઉમેરશું એટલે આ તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળી ગયું, રાઈટ?
હવે સરખાવી દો, જ્યારે પ્રિન્સિપલ 625 હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ 464 થાય છે, તો જ્યારે મૂળ રકમ 10,000 હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? કોઈ ડાઉટ હોય તો બોલજો. ઠીક છે, કરો જોઈ. ત્રિમાસિક ધોરણે કીધું છે, તો જે ટકાવારી હોય તેને 4 વડે જેટલી વખત વર્ષમાં વ્યાજ મળે એટલું તમારે ટકાવારીને ભાંગી નાખવાનું. એટલે કેટલા ટકાવારી કન્સિડર થશે? 12.5%. કરો. 12.5%નો અપૂર્ણાંક તમારે કેમ શોધવાનો મેં કીધું છે તમને. 25%નો અડધા, 25% એટલે 1/4, તો 12.5% એટલે 1/4 અડધા મીન્સ 1/8. ડન. 6 મહિના 9 મહિના માટે કીધું છે એટલે શું થશે? 3 months. ક્વાર્ટરલી કીધું છે એટલે 3 મહિના 3 મહિના 3 મહિના વ્યાજ મળશે ને. તો આનો પી એ શું બનશે? 8 9 8 9 8 9. કોઈ ડાઉટ? સિમ્પલ. તો થઈ જશે 512, 8નો ઘન, રાઈટ ને? 512, 9નો ઘન એટલે કે 729 ને, એટલે સીઆઈ તમને અહીંયા મળી રહેશે 217. હવે સરખાવી દો ને કે જ્યારે 512 પ્રિન્સિપલ ત્યારે સીઆઈ 217, તો જ્યારે 15360 હોય, 15360, તો સીઆઈ કેટલું થશે? અહીં કોઈ લોજિકથી જ આપેલું છે. તમે જો આ 0 ને 1 બાદ કરી નાખું પછી આને કન્સિડર કરું તો આને ગુણ્યા 3 કરું તો 1536 મળે ને, એટલે ઇન્ટુ 3, એક વધારાનો 0, એટલે અહીંયા આપણે શું કરવું પડે? ઇન્ટુ 30. સિમ્પલ. 0 1 7 તેરી 21. ક્લિયર? ચોકડી ગુણાકાર કરીને કરવાનું હોય જ નહીં, થોડુંક એપ્રોક્સિમેટલી વિચારી જ લેવાનું. હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશનથી કંઈક આઈડિયા આવી જ જશે. છતાં બી ડાઉટ હોય તો બોલો. ઠીક છે. હવે અહીંયા જો એક સરસ વસ્તુ આપી છે, 5000નું 10% લેખે 2.2/3 વર્ષનું વ્યાજ જોઈએ છે, એના ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અહીંયા પણ આપણે પીએની જે સિસ્ટમ આપણે ગુણોત્તર વાળી લગાડીએ છીએ તે જ રીતે કરશું આપણે. પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજા વર્ષમાં ફક્ત 2/3 વર્ષનું જ જોઈએ છે આપણે વ્યાજ. તો 10% છે એટલે પહેલા વર્ષે તો 10%નો ફ્રેક્શન શું થઈ જશે? અપૂર્ણાંક 10%નો 1/10 થઈ જશે. તો અહીંયા શું કરશું આપણે? 10 11 10 11. હવે 2/3 માટે તો એ ટકાવાળી જે 10% છે તેનો 2/3 ભાગ, એટલે અલ્ટિમેટ 20/3%, હે ને? એને ભાગ્યા 100, એટલે શું થઈ જશે?
20/300 એટલે 2/30 એટલે 1/15 એટલે 2/3 વર્ષ માટે ટકાવારી કેટલી રહેશે આપણી 1/15 એટલે આ શું થઈ જશે 15 15 ને 16 ધેટ્સ ઇટ સમજાણું સિમ્પલ કારણ કે 2/3 વર્ષ તો વર્ષ માટે 10% છે તો 2/3 વર્ષ માટે 10% ગુણ્યા 2/3 સિમ્પલ એટલે 2/30 એટલે 1/15 લાઈન ઓફ ફ્રેક્શન જે છે આ 2/3 વર્ષ માટે એ 15/16 મળશે ક્લિયર સાદુરૂપ આપી શકો તો આપી જ દેવાય થોડુંક અહીંયા 5 વડે 5 દુ 10 ને 8 દુ 16 અહીંયા પણ 5 દુ 10 અને 4 દુ 8 ક્લિયર સિમ્પલ કરો સેમ એ જ રીતે છે 24,000 રૂપિયા પર 15% એટલે કે 2 વર્ષ 4 મહિના તો 2 વર્ષ તો પૂરા છે એનું તો તમને આવડે જ છે 4 મહિના એટલે કે 4/12 તો થઈ જશે 1/3 અલ્ટિમેટ અગેન અહીંયા સેમ શું થશે પીએ 1 વર્ષ 2 વર્ષ અને બીજા 4 મહિના તો 1 વર્ષ માટે તો શું થશે 15% એટલે 15/100 15/100 એટલે 5/20 સોરી 3/20 એટલે 20 23 હવે 15%ની જગ્યાએ 15% ગુણ્યા 1/3 એટલે 5% જ કન્સિડર થશે કારણ કે 4 મહિના એટલે 1/3 યર કહેવાય ને 1/3 યર એટલે 5% કન્સિડર 5%નો ફ્રેક્શન એટલે 1/20 એટલે 20 21 ક્લિયર કરો ઠીક છે 3 વર્ષ માટે અલગ અલગ ટકાવારી કીધી છે 25,000 નું જોઈ છે આપણે રેશિયો મેથડ જ લાગુ કરશો આપણે આમાં 3 વર્ષ માટે પહેલા વર્ષ માટે 10% કહે છે તો એનો અપૂર્ણાંક શું થઈ જશે 1/10 એટલે કે 1011 બીજા વર્ષ માટે 12% તો 12/100 ઉપર નીચે 4 વડે ભાંગીએ તો 3/25 એટલે 25 28 right ના પછી 15% તો 15/100 ઉપર નીચે 5 વડે ભાંગશો એટલે 3/20 એટલે 20 23 ક્લિયર પછી કંઈ સાદુરૂપ આપી શકતા હો તો આપી દેવાનું 5 ચોક 20 7 ચોક 28 એટલે થોડાક આંકડા નાના થઈ જાય કરો
ચોક્કસ સમય, બહુ જ ફન્ટાસ્ટિક ક્વેશ્ચન. અહીં આપણે ટાઈમ શોધવાનો છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે ટાઈમ શોધવો હોય, ઇટ્સ અ વેરી બિગ ક્વેશ્ચન, પણ આપણે એને બહુ સરળ રીતે કરી શકીએ. કઈ રીતે? ચોક્કસ સમય માટે 40,000 રૂપિયા પર વાર્ષિક 9%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે 7524 થાય છે. તો સમય શોધો. તો સેમ મેથડ જ લખી લેવાની તમારે. પી એ બેસ્ટ મેથડ તમારે. અહીંયા રકમ તમને આપી છે 40,000, એનું વ્યાજ તમને આપ્યું છે 7524. તો વ્યાજની કોલમમાં તમને ખબર છે આ વ્યાજ માટે જગ્યા છે, રાઈટ ના? તો અહીંયા એમાઉન્ટ શું થઈ જશે? 47524 થાય ને, રાઈટ ના? અલ્ટિમેટ હવે તમે અહીંયા 9% કીધું છે. 9%, 9%નો અપૂર્ણાંક શું થશે? 9%નો ફ્રેક્શન અપૂર્ણાંક શું થાય? 9/100, રાઈટ ના? 9/100 થશે. તો કે હા. તો આપણે એને શું લખશે અહીંયા? 100, 109. હવે કેટલી વાર લખવું ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 1 વર્ષ માટે થયું. હજી પાછું બીજી વાર હું લખીશ 100, 109. હવે ત્રીજી વાર નહીં લખું. શું કરવા? કારણ કે અહીંયા બેનો ગુણાકાર કરીને લેવો હોય ને આપણે, તો બેનો ગુણાકાર કરું તો 10,000 થયું. ત્રીજી વાર લખું તો 40,000 કરતાં બહુ મોટો થઈ જશે. તો ત્રીજી વાર લખવાની જરૂર નથી. તો એનો મતલબ થયો 2 ટાઈમ. 2 ટાઈમ મતલબ કે 2 યર. વેરી ઇઝી. શોર્ટકટથી ફટાકે તમારો આન્સર આવી જાય. ટાઈમ મળી ગયો આપણે 2 યર. કે 2 જ વખત કરવું પડશે. એના ગુણોત્તરમાં મળી જશે. એટલે અહીંયા 100 ગુણ્યા 100 કરીને 10,000 આવ્યું ને, 10,000 ગુણ્યા 4. તો આનો ગુણાકાર કરીને તમે 4 ગુણાવશો ને તો આ જ મળી જશે. દેટ ઇઝ ફાઇન. 109 નો ગુણાકાર કરી 109 ગુણ્યા 109 એને ગુણ્યા 4 કરશો ને તો તમને આ જ મળી જશે. પછી ટેલી કરવાની જરૂર નથી તમારે. એ તમને રીતના સેટઅપ કરીને જ આપ્યું હોય. જેમ કે કેટલા વર્ષમાં જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ટાઈમ શોધવાનો હોય ત્યારે 16,000ની રકમ 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે 18,522 થઈ જાય અર્ધવાર્ષિક વ્યાજ મુજબ. જો અર્ધવાર્ષિક વ્યાજ મુજબ તો 10% છે, તો 10%નો 6 મહિના માટે શું થઈ જશે? 5%. અને 5%નો અપૂર્ણાંક શું થશે? 1/20. હવે પીએ ની કોલમ બનાવી લ્યો. એમાઉન્ટ કીધી છે આપણે કેટલી? 16,000. અહીંયા ત્યાં સુધી ફ્રેક્શન મૂકવાના કે આના રાઉન્ડ ફિગરમાં આવી જાય, એનાથી મોટા ના થઈ જવા જોઈએ. તો શું થશે? 20, 21 લખશે ને આપણે અપૂર્ણાંકને. 20, 21 એટલે 2 દુ 4. હજી તો 400 જ પહોંચ્યા ને આપણે. હજી આપણે લખી શકશે 20, 21 તો કેટલા થયા? 8,000. હવે 20, 21 લખું તો 1,60,000 થઈ જાય, વધી જાય. તો નહીં લખીએ આપણે હવે. તો 6 મહિના 6 મહિના 6 મહિના તો કેટલા વર્ષ થયા? 1.5 વર્ષ. એકદમ ફન્ટાસ્ટિક મેથડ. કોઈ ડાઉટ છે? જેમ કે અહીં કીધું આપણે, જો કોઈ ચોક્કસ સમય પછી 50% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે 3/3 ગણી થાય છે કોઈ રકમ, તો 3/3/8 નો મતલબ શું થાય? 8×3 = 24 ને 3 27/8 ગણી રકમ થઈ જશે. રકમ આપણે જો 800 ધારી લઈએ તો એ રકમ કેટલી થઈ જશે? 2700 રૂપિયા. રાઈટ ને? તો આપણે મૂળ રકમ અને એમાઉન્ટ મળી ગઈ ને. કે જો રકમ 800 રૂપિયા હોય તો કેટલી થઈ જશે? 2700. વ્યાજનો દર છે 50%. 50%નો અપૂર્ણાંક શું થશે? 1/2. 1/2 થશે. તો કે યસ. તો 1/2. અહીંયા જો 2 0 2માં કેન્સલ, તો કોમન છે, કોમન હટાવી દેવાય. એટલે કે હવે આપણે અહીંયા 2/1 50%નો ફ્રેક્શન કેટલો થશે? અપૂર્ણાંક 1/2. તો અહીંયા શું લખશે ભાઈ? 2 1 2 1 2 1. હવે આગળ લખવાની જરૂર નથી, કારણ 2 દુ 4 દુ 8 મેળ પડી ગયો ને. સિમ્પલ. 2 1 નહીં, સોરી 2 3 3 3 3. આ 27 ટેલી થઈ જ જશે. તો કેટલા વર્ષ થયા? 3 યર્સ. સમજાણું? ટાઈમ પીરિયડ તમને આવી રીતના ચક્રવૃદ્ધિ વ્યાજમાં ટાઈમ પીરિયડ શોધવો એટલે માથાનો દુખાવો છે, પણ આ મેથડ બેસ્ટ. તમારે ફટાકે તમારો ટાઈમ પીરિયડ મળી જાય તમને.
રેડી? પ્રિન્સિપલ અને એમાઉન્ટમાં જે કોમન હોય કોમન કાઢી નાખો, કારણ કે આપણે અહીંયા ગુણોત્તર મળે, તમને ખબર છે. આ બધાનો ગુણાકાર કરીએ એટલે શું મળવું જોઈએ? અહીંયા ગુણોત્તર. એ ગુણોત્તર લઈ લેવાનો તમારે અહીંયા પ્રિન્સિપલ અને એમાઉન્ટનો હંમેશા. હવે એક સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતવાળા પ્રશ્નો આવતા હોય છે. તેના માટે બે ફોર્મ્યુલા તમે ખાસ ધ્યાન રાખજો. તે ફોર્મ્યુલા આધારિત પ્રશ્નો હોય છે. ફોર્મ્યુલામાં તમારે એક ફોર્મ્યુલા જો 2 વર્ષ માટે હોય પ્રશ્ન તો P બરાબર ડિફરન્સ ગુણ્યા 100 છેદમાં R². અને જો 3 વર્ષ માટે ક્વેશ્ચન, ઘણી વખત 3 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો હોય તો ડિફરન્સ ગુણ્યા 100 છેદમાં R² કૌંસમાં 300 + R. આ બે ફોર્મ્યુલા ખાસ ધ્યાનમાં રાખવી જ્યારે પણ સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત જો 2 યર માટે હોય, 2 વર્ષ માટે, તો તમારે શું ધ્યાનમાં રાખવાનું? પ્રિન્સિપલ મૂળ રકમ મુદ્દલ બરાબર ડિફરન્સ ગુણ્યા 2 યર માટે હોય તો 100² છેદમાં R². અને જો 3 યર્સ માટે હોય, 3 વર્ષ બરાબર, તો પ્રિન્સિપલ બરાબર ડિફરન્સ ગુણ્યા 100² જગ્યાએ ઘન, કારણ કે 3 વર્ષ માટે છે, છેદમાં R² જ આવશે પાછો કૌંસમાં 300 + R. એટલે બે ખાસ ધ્યાન રાખજો. એક તમને ફોર્મ્યુલાવાળું પેજ બનાવવાનું મેં શરૂઆતથી કહેતો આવું છું કે જેવી એવી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા હોય તેને એક પેજમાં લખીને રાખો, જેથી કરીને એક્ઝામ ટાઈમે તમારે એ ફોર્મ્યુલા જરૂર રિવાઇઝ કરીને જ આવી જોઈએ. ક્લિયર? અને લખી લ્યો. આ બે ફોર્મ્યુલા યાદ રાખીને કાલે આવજો. કાલે આ ક્વેશ્ચન આપણે કરવાના છીએ.